જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું. પણ આજે મારા માટે એક નવું કામ વધી ગયું છે. તમને બતાવું કે શું કામ વધી ગયું છે. તો જો આ કામ આપણા માટે વધી ગયું છે. જાનું ફ્રીજમાં દૂધ ઢોળી નાખ્યું, એના માટે આખું ફ્રીજ સાફ કરવું પડ્યું. આખું ફ્રીજ ખરાબ થઈ ગયું હતું. જો દૂધ આપણે સાફ કરી રહ્યા છે. અને બધા હવે સાફ કરીને વ્યવસ્થિત રીતે ધોવું પડશે. તો આપણે ફટાફટ ધોઈ નાખીએ અને આપણું ફ્રીજ સરસ મજાનું સાફ કરી નાખીએ આપણે. તો આપણે ફ્રીજના બધા જે ખાના હોય તે ઉટકાઈ ગયા છે. હવે આપણે ફ્રીજમાં ગોઠવી દઈ અને કાચ તો જો ગોઠવી દીધા. તમને બતાવી દઉં, હમણાં જેમ હતા ને તેમજ રાખી દીધા છે ફ્રીજમાં આપણે વ્યવસ્થિત રીતે. અને હવે આપણે આ ખાના જે છે એ આપણે ગોઠવી દઈએ ફ્રીજમાં. જો આપણે બધા ઉટકીને લઈ આવ્યા. બરફ જમાવાનું ખાનું છે. તો આ જો આવી રીતે આમ કંઈ કરીએ છીએ. એક આ પણ આપણે બરફ જમાવાનું ખાનું છે, તેને પણ જો રીતે રાખી દેવાનું છે. તો રહી ગયું. અને અહીંયા પણ આ ફિટ થઈ ગયા, અહીંયા પણ આ ફિટ થઈ ગયા. આપણું ઉપરનું ડોળ અને આપણું નીચેનું ડોળ, એમાં આપણે દૂધ ને મીઠાઈ ને બધી રાખી દીધી છે. અને આ નીચે જો આ બધું પહેર્યું છે વ્યવસ્થિત રાખવાનું છે. તો હમણાં આપણે ફટાફટ રાખી દઈએ પહેલાં. વ્યવસ્થિત રીતે રાખી દે. હજી સીસા અડધા ભરવાના છે. ખાલી આ બે જ ભરીને હજી પૈરા છે, બીજા ઉટકવાના છે આપણે. તો પાણીનો જગ પણ રાખી દીધો છે. અને હજુ આપણે ખાના ફિટ કરવાના છે, તે પણ આપણે કરી દઈએ. જો એક ખાનું અહીંયા આવે છે, એક આ છે. આપણે આ ખાનું પણ આવ્યું છે, એમાં લીંબુ રાખવાનું છે. હજી એક અહીંયા બાજુમાં પણ છે, અહીંયા પણ રાખી દઈએ. અને આમાંથી આપણે આ લીમકા છે, આ પણ લીમકા વ્હાઈટ આવે તે છે. આ મેંગો છે, એને પણ આપણે રાખી દઈએ. આ કાળી સોડા છે જીરાવાળી, એને પણ આપણે અહીંયા રાખી દઈએ. અટાણે રાખી દઈએ. હવે આ જે બાસ્કેટ છે તેને આપણે હટાવી નાખી. અને અહીંયા આપણે જે આવે છે ભાજી રાખવાનું લીલોતરી, એ આપણે રાખી દઈ. તો આપણે રાખી દીધું. જો આવું કંઈક છે, જેની માથે પણ એક ખાનું આવશે, એને પણ આપણે ફિટ કરી દઈએ. જો આવી રીતે આમ કંઈક છે. તો આપણે હવે એમાં બકાલું ગોઠવી દઈ. બકાલામાં તો અટાણે ખાલી ભીંડો અને ટમેટા જ છે. અને બાકી જો આ મીઠાઈ ને એવું બધું છે અંદર. અને તમને એમ થતું હશે કે ઘરે ઘરે તૂટ અવાજ શેનો આવે. એ જે આ ફ્રીજનો ડોરબેલ ખુલ્લો હોય ને એના હિસાબે અલાર્મ વાગે છે ફ્રીજનું. કેમ કે કદાચ આપણાથી ભૂલાઈ જાય ને તો આપણે ખબર પડી જાય કે ફ્રીજ આપણું ખુલ્લું છે. તો હાલો આપણે ફટાફટ ભીંડો અને ટમેટા અંદર રાખી દઈએ, ત્યારબાદ આપણે બીજું કામ કરી નાખીએ આપણું. સાથે સાથે તમને એમ પણ થતું હશે કે આ કાળી કોથળીમાં શું છે. અને ફ્રીજ સાફ કરવાનું હતું ને એટલા માટે જો કોથળીમાં આપણે દૂધ રાખ્યું હતું ને તે છે. તો હવે આપણે કોથળીની કંઈ જરૂર નથી, એટલે આપણે એમને દૂધ રાખી દઈ. તો આ ટોપિયામાં પણ દૂધ જ છે. તમને એમ થતું હશે કે આ ટોપિયામાં શું કર્યું છે. તેમાં પણ જો દૂધ જ રાખ્યું છે. ટોપિયામાં પણ આ બોઘેણામાં પણ દૂધ જ છે. એ જમણને પીવાનું દૂધ છે. અને આપણું ચાનું દૂધ છે. અને આ મીઠાઈ છે લાલાને ધરવા માટેની. અને આમાં આપણું માખણ છે, જે આપણે ઘરે બનાવી છીએ તે. ઘી છે, માખણ નહીં ઘી છે. અને આ આપણું માખણ છે લાલાને જમાડવા માટેનું. તો આવી રીતે આમ કંઈક રાખી દઈએ આપણે વ્યવસ્થિત રીતે. તો ફ્રીજમાં આપણું રહી ગયું, ફ્રીજ આપણું સાફ થઈ ગયું. તો હવે આપણે ફ્રીજને બંધ કરી દઈ અને બીજું કામ કરી નાખી. તમને એમ થતું હશે કે બકાલુંની રાખ્યું, ફ્રૂટ કેમ નથી. તો ફ્રીજ બંધ કરી દીધું ને તમને એમ થતું હશે કે ફ્રૂટ કેમ નથી. તો ફ્રૂટમાં જો આપણે સફરજન છે, જમરૂખ છે, અને આમાં જો આપણે માંડવી પહેરી છે. પણ સફરજનની ફ્રીજમાં રાખીએ ને તો અટાણે ખાવાનું ભાવતું નથી, એટલા માટે આપણે બહાર જ રાખ્યું હોય સફરજનની.